દર્શન દ્વાર, ખુલ્યા ખુલ્યા દર્શન દ્વાર, દર્શન તેરી કરતાલા, દર્શન તેરી કરતાલા. ચાલો આપણે નાથ દ્વારા જઈને મંગળાના દર્શન કરીએ. ઠાકોરજી જાગ્યા છે, મંગળાના દર્શન થાય છે. પુષ્ટિ સંપ્રદાયમાં 8 ઝાંખીઓ થાય છે અને વૈષ્ણવોને આ ઝાંખીઓનો લાભ મળતો હોય છે. એમાંથી જ આ પહેલી ઝાંખી મંગળાની છે. આપણે હવે બીજી ઝાંખી શૃંગારના દર્શન કરીએ. શૃંગાર એટલે ઠાકોરજી અતિ સુંદર રીતે સજ્યા છે અને આ સજાવટ કરી છે આપણા ગોપીઓએ. એમના દાસ દાસીઓ ગોપીઓએ એમને સુંદર રીતે સજાવ્યા છે. અને જુઓ મારા ઠાકોરજી કેટલા સુંદર લાગે છે. मेरे वाके विहारी लाल तू इतना ना करियो श्रृंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. હવે આપણે કરીએ ગ્વાલના દર્શન. ગ્વાલની ઝાંખી. ગ્વાલના દર્શનમાં ઠાકોરજી પોતાના શણગારમાંથી પછી હળવા વસ્ત્રોમાં આવે છે બારે અને એમને કહેવામાં આવે છે કે ઠાકોરજી તમારી ગાયો બધી તમારી રાહ જોઈ રહી છે. એટલે ઠાકોરજી પોતે એમની જોડે વન વિહાર કરવા આવે છે. તો ચલો આપણે બધા એમને છોટી છોટી ગૈયા छोटे छोटे ग्वाल भजन थी रिजाविए. छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो मेरो मदन गोपाल. હવે આપણે કરીએ રાજભોગના દર્શન. રાજભોગના દર્શનમાં ઠાકોરજી અતિ સુંદર લાગી રહ્યા છે. પાટલા ઉપર બેઠા છે અને સામે સુંદર થાળ છે. એ થાળમાં અલગ અલગ જાત જાતની વાનગીઓ ધરાવેલી છે. એમની જોડે એમના ગ્વાલ પણ સાથે જમી રહ્યા છે. તો કરો દર્શન રાજભોગના. હવે આપણે કરીએ સંધ્યા આરતીના દર્શન. સંધ્યા આરતીમાં યશોદા મૈયા ઠાકોરજીની આરતી ઉતારે છે, નજર ઉતારે છે. તો ચલો આપણે કરીએ આરતી. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આયા,